નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। સિદ્ધપુર પાટણ જિલ્લામાં આવેલું એક શહેર છે। સરસ્વતી નદીના પવિત્ર કિનારે વસેલું સિદ્ધપુર પ્રાચીન કાળથી સિદ્ધપુરી તરીકે ઓળખાય છે। આ નગરી હિન્દુ ધર્મની શ્રદ્ધા, વિધિ અને પરંપરાનું જીવંત ઉદાહરણ કહેવાય છે। અહીં ભગવાન વિષ્ણુએ માતા દેવહૂતિને તપ દ્વારા સિદ્ધિ આપી હતી અને તેથી જ આ સ્થાન સિદ્ધપુર તરીકે પ્રખ્યાત થયું। અસ્થિ વિસર્જનની પવિત્ર પરંપરા સિદ્ધપુરની સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન માટે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો આવતા હોય છે। ખાસ કરીને કારતક મહિનાની પૂનમના દિવસે સંતાન પોતાના માતા પિતાની અસ્થિ વિસર્જન માટે અહીં આવતા હોય છે। આ વિધિ દરમિયાન બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ અને તર્પણના સંસ્કાર કરવામાં આવે છે। અહીંની પૂજા વિધિ વૈદિક રીતે અનુસાર કરવામાં આવે છે, જે આત્માની શાંતિ માટે અગત્યની માનવામાં આવે છે। પારસ પીપળી અને મહાદેવ મંદિરનો ઇતિહાસની વાત કરીએ તો સરસ્વતીના કિનારે આવેલું પારસ પીપળી નામનું એક પવિત્ર સ્થળ સિદ્ધપુરના ધાર્મિક જીવનનું કેન્દ્ર છે। માન્યતા મુજબ અહીં ઘણા યોગીઓએ તપ કર્યા હતા। પારસ પીપળીની બાજુમાં આવેલું મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે। કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ સોમનાથ બાદના સમયગાળામાં થયું હતું। અહીં દર વર્ષે કારતક પૂનમે વિશેષ આરતી અને રુદ્રાભિષેક થાય છે। કારતક પૂનમનો મહામેળો દર વર્ષે કારતક પૂનમના પાવન પ્રસંગે સિદ્ધપુરમાં વિશાળ મેળો ભરાય છે। આ મેળો ધર્મ, સંસ્કૃતિ અને વેપારનું અનોખું મિલન છે। અહીં ઘોડા, ઊંટ, પશુઓ તેમજ હસ્તકલા ઉત્પાદનોનો વેપાર થાય છે। મેળો લગભગ 8 થી 10 દિવસ સુધી ચાલે છે। દૂર દૂરથી આવનારા લોકો અહીં ધર્મ સ્નાન, દાન પુણ્ય તથા વેપાર માટે ઉપસ્થિત રહે છે। સરસ્વતી નદીનો ઇતિહાસ। સરસ્વતી નદી જે હવે મોટા ભાગે ભૂગર્ભ થઈ ચૂકી છે, પુરાણોમાં તેને ત્રિદેવીનો તરીકે માનવામાં આવી છે। આ નદી પર ઘણા ઋષિઓ, મુનિઓએ આશ્રમ સ્થાપ્યા હતા। સિદ્ધપુરની સરસ્વતી નદી આધ્યાત્મિક પવિત્રતા અને વૈદિક સંસ્કૃતિની સાક્ષી છે। ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ગૌરવ સિદ્ધપુરને ગુજરાતનું કાશી પણ કહેવામાં આવે છે। અહીંની શાંતિપૂર્ણ નદી, મંદિરો અને મેળા દ્વારા આધ્યાત્મિકતાનો સુગંધ પ્રસરે છે। કારતક પૂનમનો મેળો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને માનવ સંબંધોના સંગમનું જીવંત પ્રતીક છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। માસના અંદર લાખો શ્રદ્ધાળુ સિદ્ધપુર સરસ્વતી નદીમાં મનના જીવાતમાં પાછળ અહીંયા અસ્થિ વિસર્જન, જેમ જીવાતમાં મર્યા પછી બીજી કોઈ પણ યોનિમાં જન્મ થાય ત્યાં કે એનો અંધાપો જન્મ ના થાય તેના માટે લાખો શ્રદ્ધાળુ અહીંયા સરસ્વતી નદીમાં દીપદાન કરે છે કે બીજી કોઈ પણ યોનિમાં એનો જન્મ થાય ત્યાં કે એનો અંધાપો જન્મ નથી થતો। 11થી પૂનમ જેને કહેવાય દેવ દિવાળી, એના બાજુમાં અહીંયા પારસ પેપડી છે। અહીંયાથી 10 કિલોમીટર દૂર આપણા શેભરિયા ગોગ છે, દાસઠ ગોગ છે, પણ એમનું ઓરિજિનલ સ્થળ અહીંયા પારસ પેપડી છે। અહીંયાથી ગોગા મારા ત્યાં આગળ ગયેલા છે અને ત્યાં આગળ જીવાતમાં પૂજાય છે અને અહીંયા સરસ્વતીના અંદર અસ્થિ પધરાવાથી 24 કલાકમાં એનું વિસર્જન થઈ જતું હોય છે। ગંગામાં અસ્થિ પધરાયા પછી ગંગાને સાફ કરો તો અસ્થિ એમને એમ દેખાય છે। આ સરસ્વતીનો મહિમા એવો છે કે આજના અસ્થિ પધરાયા પછી બીજા દિવસે તે સમયમાં તે વસ્તુ ત્યાં આગળ જોવા મળતી નથી। માટે અહીંયા લાખો યાત્રીઓ, લાખો શ્રદ્ધાળુ કાર્તિક પૂનમના દિવસે અહીંયા દીપદાન કરતા હોય છે। બરાબર 14મી નાઈટ એટલે ત્રિનયી સંગમ કહેવાય। ગંગા, યમુના, સરસ્વતીનું મિલન છે। અહીંયા સિદ્ધપુર સ્થળના અંદર માતૃગયા તીર્થ તરીકે ઓળખાય છે। ત્યાં આગળ સ્વયં ભગવાન નારાયણે કપિલ અવતાર તરીકે મા દેવહૂતિના ગર્ભમાંથી જન્મ લીધેલો, એટલે અહીંયા સ્ત્રી માત્રનું ગયા થાય છે। પિતાની ગયા માટે જેમ બિહારમાં જવું જોઈએ, અહીંના સ્ત્રી માત્રની ગયા માટે અહીંયા સિદ્ધપુરમાં આવવું પડે, કેમ કે આ કુંવારિકા ઘાટ ઉપર બ્રહ્માનો માનસ પુત્ર કરદમ અને મનુની દીકરી દેવહૂતિએ આ ભૂમિમાં તપ કર્યું, નવધા ભક્તિનો જન્મ થયો। એના પછી સ્વયં નારાયણ કપિલે જન્મ લીધો અને માના ગર્ભમાંથી જન્મ લીધો। માટે ગયા ના પડ્યું, કપિલ તો નાભી ગયા। લાખો શ્રદ્ધાળુ એના માટે અહીંયા આવતા હોય છે। સ્ત્રી માત્રનો ઉદ્ધાર આ ભૂમિમાં છે। ભાઈ બહેન હોય, દીકરી હોય, પત્ની હોય, નાની હોય કે સાસુ હોય, સ્ત્રી માત્રનો ઉદ્ધાર ભૂમિમાં બતાડ્યું અને અહીંયાથી સ્વર્ગ હસ્ત માત્રે છે, એક જ ભેદ દૂર છૂટું છે। નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ કી જય। અહીંયા સિદ્ધપુર મુકામે બિંદુ સરોવર, અહીંયા 3 નદીઓનો આજે કારતકી પૂનમે સંગમ થાય છે। અહીંયા દૂર દૂરની જગ્યાએથી ખૂબ માણસ
માણસો આવે છે, શ્રદ્ધાથી આવે છે, પિતૃઓનું તર્પણ કરવા આવે છે, પિતૃઓની જે કંઈ કાજ વિધિ વિધાન કરવા પણ લોકો અહીંયા ખૂબ શ્રદ્ધાથી આવે છે. પિતૃઓને મોક્ષ માટેનું આ ધામ છે. અહીંયા એક પારસ પીપળો પણ છે, ત્યાં લોકો પોતાના પિતૃઓની આત્માને શાંતિ મળે તેના માટે જળ અર્પિત કરે છે. આ ભૂમિનો ખૂબ જ મહિમા છે. આ સરસ્વતી નદી અહીંયા કહેવાય છે. અહીંયા પિતૃઓને મોક્ષ મળે છે એવી માન્યતા માટે બધા જ લોકો પોતપોતાના પિતૃઓના મોક્ષ મળે, તેમની આત્માને સદગતિ મળે, તેમની આત્માને શાંતિ મળે તેના માટે અહીંયા આવતા હોય છે. બોલ સિદ્ધપુર સરસ્વતી નદી બિંદુ સરોવર કહેવાય છે. બોલ પીપળેશ્વર મહાદેવ કી જય. અહીંયા પારસ પીપળે અહીંયા કાશીના ભોગના નિમિત્તે પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે આ મોક્ષ પીપળા આગળ આપણે જે કોઈ મનવાંછિત ફળ માંગીએ તેની પ્રાપ્તિ થાય છે. બોલ પારસ પીપળા કી જય. ગુમાયેલા હોય જે લોકો પોતાની તર્પણ વિધિ કરવા ઘાટ ઉપર આવે છે અને પોતાના સ્વજનોની 14મી રાત પૂનમની સવાર એટલે તે આખા પૂનમના આખો દિવસ સુધી પોતાના સ્વજનોની અહીંયા તર્પણ વિધિ ઘાટ ઉપર કરે છે અને પોતાના મોક્ષ પ્રાપ્તિ થાય મા સરસ્વતીના ખોળામાં. એવી રીતે લોકો પોતાની પ્રાર્થના કરે છે અને એમનું કર્મ કર્યાનું એમનો ફળ પણ મળે છે, જેથી કરી અહીંયા 1200 વર્ષ કરતાં પણ વધુ વર્ષથી અહીંયા જે કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીંયા મેળો ભરાય છે અને અહીંયા સરસ્વતી નદીમાં ગંગા યમુના સરસ્વતીનું રાત્રે ત્રણ નદીનું મિલન થતું હતું. જે મિલન આજે જે શ્રદ્ધાળુઓની લાગણી છે કે જે અહીંયા હાલ પાણીના એ કારણે અહીંયા પણ બહારથી નહીં તો અંદર એ પોતે ત્રણ નદીઓનું મિલન થતું જ હોય છે. કારણ કાર્તિકી પૂર્ણિમાની રાત્રે અહીંયા દીપોત્સવ તરીકે શહેરના દરેક ઘરમાંથી અહીંયા દીવા પ્રગટાવી અને એનો ઉત્સવ મનાય. આ દેવ દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. અને આ સિદ્ધેશ્વરી મહાદેવ છે એના વિશે શું કહેવાય? કેટલા વર્ષ ગોગા મહારાજનું મંદિર, સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર એ પ્રાચીન મંદિર છે. જે મંદિરની લોકો અહીંયા જે યાત્રાળુ આવે છે દરેક જણ અહીંયા દરેક મંદિરોમાં એની એ રીતે પૂજા અર્ચના કરે છે. અને જે 2007માં ગુજરાત સરકાર તરફથી આ ઘાટ અને અહીંનું વિકાસ કરી અહીંયા વિવિધ મંદિરોનો વધારો કર્યો, જેવું કે સાંઈબાબા મંદિર, ગાયત્રી માતા મંદિર, એ રીતે અહીંયા બીજા મંદિરોનો પણ વધારો થયો છે. અને અહીંયા શ્રદ્ધાળુઓ અહીંયા ખૂબ ઉત્સાહભેર આનંદથી નિસંકોચ અહીંયા આનંદથી હરીફરી શકે છે. આ મહાદેવનું મંદિર કેટલા વર્ષ જૂનું હશે? કેટલા આ વર્ષો? મહાદેવનું મંદિર ઘણા વર્ષોનું જૂનું છે. આ પ્રાચીન મંદિર છે અને એક ભારતમાં એક એવું મંદિર આવ્યું માત્ર છે કે જે મંદિરનો પોઠિયાનું મંદિર અલગ હોય એવું. દરેક મંદિર મહાદેવના મંદિરમાં આગળ પોઠિયો આગળ જ હોય છે. એકમાત્ર મંદિર એવું છે જેનું પોઠિયાનું પણ મંદિર અલગ છે. અને ગુજરાત સરકારે 2007થી 12માં ભવ્યથી ભવ્ય અહીંયા વિકાસ કર્યો છે. પારસ પીપળી વિશે શું કહેવું છે? પારસ પીપળી ગોગા મહારાજે રબારી સમાજની એક આસ્થાનું મોટું કેન્દ્ર છે અને એ કેન્દ્રના અનુસંધાને 12 માસ અહીંયા રબારી સમાજ અને વિવિધ સમાજો અહીંયા આવે છે. ગુરુ નાગ પાંચમ અને લાભ પાંચમ આ બંને દિવસે મોટો ઉત્સાહ છે અને અહીંયા રમેણ ભજન ડાયરાનું મોટા ભવ્યથી ભવ્ય આયોજન થાય છે. અને ગોગા મહારાજ પ્રત્યેની આસ્થા શહેરના પ્રત્યેક વ્યક્તિઓને છે.